બનાવવાની ના પાડી છે, જોઈને બનાવવાની નહીં. સ્માર્ટ અનુશ્રી. થેન્ક્સ ટુ કરિશ્મા ભાભી. ઓકે, પહેલા તપેલી લો. તપેલી ક્યાં શોધું? આમ બાઉન્સરની જેમ શું ઉભો છે? કંસાર બનાવવામાં હેલ્પ કરવાની ના પાડી છે, તપેલી શોધવામાં નહીં. ક્યાં છે તપેલી? કેમ, તમે તો મારી મદદ લેવાની ના પાડતા હતા ને? સ્ટુપિડ જોકર. નજર જરા આજુબાજુ ફેરવો તો કંઈક દેખાશે. હા તો આટલી પાછળ કોણ મૂકે તપેલી? અમારે ત્યાં તો અહીંયા સામે જ મૂકેલી હોય છે. પણ તપેલી જાતે નહીં આવે ને ઉચકીને લાવવી પડશે. હા હા ખબર છે મને. દોડાય તો જાઓ. આ બરાબર માપ છે. તમે પોતાના માટે જ કંસાર બનાવો છો? અચ્છા, તમારા માટે ને ભાભી માટે બનાવો છો? આ ઘરવાળાઓ માટે. બસ આમાં જ બનાવીશ. મહેમાનો માટે? આમાં આખું વઢવાણ ગામ જમી લે છે. આ બરોબર છે. હા તો ખબર જ છે મને, તારી એડવાઇસ ની જરૂર નથી. અરે એક તો તમારી મદદ કરું છું, ઉપરથી મને જ કહો છો, તો ધર્મ કરતા ધાડ પડી. હું તો કઈ પણ થઈ જાય નહીં જ કહું તમને. બનાવો. રેસીપી છે મારી પાસે, હવે કોઈની હેલ્પની મને જરૂર પણ નથી. બનાવો બનાવો પોતાની રીતે. પહેલા તપેલી લો. લઈ લીધી. પાણી નાખો. ગોળ. લોટ. લોટ તો આ રહ્યો. ઘી. ઘી. આવા નાના ડબ્બામાં કોણ ઘી રાખે? અમે. હવે કરિશ્મા ભાભીએ લખ્યું છે કે લોટમાં ઘીને મોઈ દેવાનું.
ડન. બસ હવે બધું થઈ ગયું. થોડી જ વારમાં રેડી. ઓકે. હાશ, બસ હવે હમણાં જ કંસાર રેડી થઈ જશે. અરે આપ ચૂપ, અરે ઓલું એકદમ ચૂપ. અરે પણ કીધું ને, મોઢા પર આંગળી. ચૂપ. આ જો આમ કરાય કામ સ્માર્ટલી. સમજો? આ બે મોટો. કેટલી વાર હોય પછી મને બહુ ભૂખ લાગી છે. મને શું કે જાને કે બે જાઓ ભાભી, આટા મારે કાંઈ નહીં થાય. એ ભગવાન, ભૂખ ના બગાસ આવવા માંડ્યા હવે તો. કયું આમ હોય કઈ જોયો, હમણાં જોયો. એ વેવાણની વહુ લઈ જા. પાણી હું જરૂર હતી. થઈ ગયો કંસાર? હાલો જમીને, ભૂખ લાગી છે. થઈ ગયો? મેં તો ના જ પાડી હતી. આ મહારાણીના રાજમાં દિવસનું જમવાનું અત્યારે જ છે કે રાત્રે મળે છે. તો રાતનું જમવાનું મળશે કે કેમ એમ પ્રશ્ન થાય છે મને તો. શું કરે છે બેન? શું કરે છે આટલી વાર થી અંદર? આટલી વાર કરાય? હું કે છે મળશે કે કેમ? આટલી વાર હોય? પદ્મા, થઈ જાય તો મને બોલાવી લેજો, હું સુવા જાઉં. હા. અરે આગે એ બની ગયો કંસાર. અરે આટલી બધી વાર થઈ ગઈ તો પણ બધું જેમ હતું એમનું એમ જ છે.
કરિશ્મા ભાભી, ઓ ભાભી જલ્દી આવો ને. હું અંદર જઈને આવું. હે બેહી જા. ચાલો જોઈએ. બની ગયું કંસાર? હું જઈશ. હાલ અરે પણ હાલ હાલ તને લે. આવ 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 જલ્દી આવ. એટલી વારમાં તો આખા ગામનો આ કંઈક મને સમજાવશો? આવું કેમ? કંઈક થયું કેમ ના? ગેસ ચાલુ કરે તો કંઈ થાય ને. એટલે ચૂલો હાવ પ્રગટાવ્યો જ નહોતો, હચોળો તો તારે નો કહેવાય એને. અરે મારી એ મારું કઈ સાંભળે કે માને તો કહું ને. અનુશ્રી તે ગેસ ઓન નતો કર્યો? ગેસ ઓન કરવાનો હોય? યો માયરા ઠાર. ભાભી આને તો ચૂલો હળગાવતાય નથી આવડતું. હા તો અમારે ત્યાં તો ગેસનો નોબ આમ ફેરવો અને ઓટોમેટિક ઓન થઈ જાય. અહીંયાના ગેસની સિસ્ટમની આઈડિયા નહોતી મને. અરે તો તને આઈડિયો નહોતો જ પૂછી લેવું તું કોકને. આ આવડો મોટો બાઉન્સર અહીંયા ક્યાંનો ઊભો છે એ કેમ કઈ ના બોલ્યો? અરે પણ તમે ના પૂછો તો શું કરવા કહું? તે એક વાર તો કહેવાય ને. અરે તો એકવાર પૂછાય ને. અરે તો આ વસ્તુ પૂછાવી ના કહેવાની હોય, ખબર નથી પડતી તને? અરે પણ હું તમને કેવા જતો એટલામાં તમે હું આવું કરતા હતા તો હું શું કરું? તો વધારે ના બોલે છે. અરે અનુશ્રી તારે સામેથી પૂછી લેવાનું. તમે હવે રહેવા દો. રાજ્યગુરુ પરિવારના વહુ, હા તમે રહેવા દો. આમાં વાંક છોકરાઓનો છે જ, વાંક તમારા સાસુનો છે. તમારા સાસુએ પોતાની આ જવાબદારી હરખી નિભાવી હોત ને તો મારે આદિ જોવા ન આવ્યું હોત. તમારા સાસુ પોતાની આ જવાબદારી નિભાવવામાં અસમર્થ રહ્યા ને એમાં આ ઉપાય કુછ. આ તારી નણંદને સીધી કરવામાં મારે બહુ આખું પડવાનું છે. બસ પગ પછડાઈને નીકળી જવાનું. હે ભગવાન, હશે પડશું એવા દેવાશું, બીજું શું. પદ્મા, હા ભાભી ખીચડી કઢી કર નાખ બધા. અને સાંભળ, તારી કઢીમાં તો ભઠિયારો હશે નહીં એટલે જરા પાપડ શેકજે, મજા આવે બધાને ખાવામાં. હાલ તો તું જોઈએ હું મોઢું કર્યું. ચલીએ કઈ કામો એટલે પદ્મા પદ્મા છે ને, પદ્મા આ કરી લે, પદ્મા ઓલું કરી લે. ઘરમાં નવી બહુ આવી છે તો રસોઈ પદ્મા કરશે. પદ્મા વાસણ કરી લે, પદ્મા કપડાં હૂકવી નાખ, પદ્મા કપડાં ધોઈ નાખ, પદ્મા કચરા પોતા કરી નાખ. બધું પદ્મા જ કરશે. કામ પદ્મા, મરી ગઈ પદ્મા.
યસ મિસ્ટર ભોજક. મહેન્દ્રભાઈ, તમારી દીકરીના લગ્ન તૂટશે અને એ મારા ઘરની વહુ બનશે. એ વાત પર અમલ થવાનો શરૂ થઈ ગયો છે. મારે મુહૂર્ત જોવાની કોઈ જરૂર નથી. મેં તમારી સાથે વાત કરી કે પહેલાથી જ એની ઉપર અમલ શરૂ થઈ ગયો. રાજ્યગુરુ એમ્પાયરનો કરતા અર્તા છું. તમે ચિંતા છોડી દો. તમને જે કહ્યું છે એ થઈને જ રહેશે. આઈ લાઈક યોર કોન્ફિડન્સ મિસ્ટર રાજ્યગુરુ, બટ વોટ અબાઉટ અનુરાધા ભાભી? આઈ ડોન્ટ થિંક સો એ માનશે. તમારો લુકઆઉટ છે. તો તમે એ બધી ચિંતા છોડીને મેરેજની તૈયારી શરૂ કરો. મારી દીકરી બહુ જ જલ્દી મારી પાસે પાછી આવી જશે. હેલો. હા સાહિલ, બોલો બોલો. અને મમ્મીની તબિયત કેમ છે? એ બધી વાત પછી. અત્યારે હું જે કહું છું ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ધ્યાનથી સાંભળ. હા બોલો ને સાહિલ, શું થયું? તું અનુશ્રીને લઈને પાછી સુરત આવી જા, કાયમ માટે. શું? પણ કેમ? સવાલો નહીં પૂછ, જેટલું કીધું છે એટલું કર. અરે પણ સાહિલ, તમે સમજો, અનુશ્રીની પરફેક્ટ ટ્રેનિંગની શરૂઆત થઈ છે અત્યારે. જો અત્યારે સ્ટોપ ઇટ. કરિશ્મા તને કીધું ને કે તું અનુશ્રીને લઈને પાછી રાજ્યગુરુ મેન્શન આવી જાય એટલે આવી જાય, એન્ડ ધેટ્સ ફાઇનલ. અરે અત્યારે હવે બપોરે જમવામાં શું બનાવવાનું મળે? રૂપાબેન, બ્રેકફાસ્ટ તો રિલેક્સ થઈને કરવા દો. અત્યારથી લંચનું ટેન્શન આપો છો. એક મિનિટ, એમ નહીં માને. રૂપાબેન, હું તમને કહું છું કે આજે તમારે લંચમાં શું બનાવવાનું? હવે મને શાંતિ મળે. કોની? હા, તો આજે લંચમાં તમારે એક તો પૂરી, ભરેલા બટાકાનું શાક, રસમલાઈ, બાસુંદી, પછી ફરસાણમાં બટાકાવડા ચાલશે ને અરુણ? હા, બટાકાવડા, લીલી ચટણી, પછી વરાની તીખી મીઠી દાળ, સુરણ શાક. હા સુરણ શાક, હા, પછી બાસમતી ભાત, પાપડ, અથાણું, મરચા, એ બધું તો ખરું જ. અને આપણે તો બધા પાછા છાશ પણ પીએ છે ને, એટલે ઘટ્ટ મસાલાવાળી છાશ. આટલું તો જોઈશે. હા રૂપાબેન, આપણે કીધું એટલે ફાઇનલ બોસ. હા. પણ આટલું બધું સાંભળીને તો મને ચક્કર આવતા છે. પીના ભાઈ, કરિશ્મા ભાભી ક્યારે આવવાના? હવે એને જ્યારે આવવું હશે ત્યારે આવશે. તારે શું કામ છે? અને ના પણ આવે. અરે એટલે સાહિલ, મારા કહેવાનો અર્થ એમ છે, કરિશ્મા દીકરીના સાસરે એને સેટલ કરવા માટે ગઈ છે, એટલે આમ જલ્દી ના આવી શકે ને. અને સાચું કહું ને તો આપણે એને બોલાવી પણ ન જો. બાકી હરી ઈચ્છા બળવા. મમ્મી, આમાં હરી ઈચ્છા બળવાન નહીં, આમાં સાહિલભાઈની ઈચ્છા બળવાન. સાહિલભાઈ, ભાભીની બહુ યાદ આવે છે ને, હે ને? બોલાવા છે ને એમને અહીંયા. હા બ્રો, મિસિંગ ભાભી. હા, અરે ના ના, એવું કાંઈ નથી. એને જે કરવું એ કરે. મમ્મી, આમ પણ ઘરમાં મામી નથી અને ઘરનું ધ્યાન કોણ રાખશે પછી? હા, જો અનુરાધા પરથી યાદ આવ્યું. સાહિલ, અનુરાધાના વોર્ડરોબની ચાવી આપીશ? મમ્મીના વોર્ડરોબની ચાવી કેમ ભાઈ?